નમસ્કાર દોસ્તો, હાલ હવે એક નવો મુદ્દો ચર્ચામાં આવ્યો છે કે ગામની અંદર આ ખેડૂત સહાયના જે ફોર્મ ભરે છે એ વીસી બધા પાસેથી 100 રૂપિયા ઉઘરાવે છે। તો હવે ગુજરાતના ગૃહમંત્રી એવું કહે છે કે ભાઈ જે પણ વ્યક્તિ આવી રીતે ગામના લોકો પાસેથી 100 રૂપિયા ઉઘરાવશે તો એના ઉપર કડક ને કડક કાર્યવાહી કરવામાં આવશે। હાલ સરકાર એમને એક ફોર્મ દીઠ 12 રૂપિયા આપે છે, પણ ગામના અમુક વીસીઓનું એવું કહેવું છે કે સરકાર ખાલી 12 રૂપિયા આપવાની જાહેરાત કરે છે, પણ ક્યારે મળે એનું નક્કી નહીં। એટલે વિચાર કરો તમે, આ 12 રૂપિયા એક ફોર્મ દીઠ ચૂકવવાના હોય તો એમાંય સરકાર ક્યારે આપે એ વીસીને ભરોસો નથી। એટલે વીસીઓએ ગામની અંદર 100 રૂપિયા ઉઘરાવવાનું ચાલુ કર્યું। તો ગુજરાતના ગૃહમંત્રી એમ કહે છે કે એના ઉપર કડક ને કડક કાર્યવાહી કરવામાં આવશે। નો ડાઉટ તમે કડક કાર્યવાહી કરો, એને ઓન ધ સ્પોટ એ કામ પરથી હટાવી દો, પણ એના બદલામાં તમે નવો વીસી તો ત્યાં તાત્કાલિક ધોરણે મૂકો। આ ખેડૂતોના જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ અટકી ગઈ છે। એટલે કંઈક ને કંઈક અહીંયા સરકારની મેલી મનસા છે આ સહાય આપવાને બાબતે, એટલે જ તો આવા નાટકો કરે છે। બાકી અદાણી અંબાણીના લેણા માફ કરવા હોય તો કોઈ જાતના ફોર્મ ભરવામાં આવતા નથી। માત્ર ને માત્ર ખેડૂતોને લોલીપોપ આપવાની આ લોકો વાતો કરે છે। નહીતર અત્યારે વીસીને તમે હટાવી દો, ચાલો એ 100 રૂપિયા ઉઘરાવે છે તો એને હટાવી દો, તો એના બદલે તાત્કાલિક ધોરણે બીજો વીસી તો ત્યાં તમે મૂકો। બીજો વીસી ન હોય તો કોઈ માણસ મૂકો। ખેડૂતોના જે ફોર્મ ભરાય છે એ પ્રક્રિયા કેમ અટકાવી દેવાની? ત્યાંના વીસીઓ દાદાગીરી કરે કે ભાઈ અમે ફોર્મ નહીં ભરીએ। ગોંડલની જ વાત કરો, હવે 5-25 ખેડૂતોને ઉશ્કેરીને ભેગા કર્યા, જીગીસા પટેલનો વિરોધ કરે છે। એટલે અહીંયા તો એવું થાય ભાઈ કે તમે ખેડૂતો લૂંટાય છે તો તમે અવાજ ઉઠાવો તોય તકલીફ, ખેડૂતોને સહાય મળે છે એ સમયસર ફોર્મ નથી ભરાતા એના વિશે બોલો તોય તકલીફ। એટલે કહેવાનો એ મતલબ છે કે ગામો ગામ ભારતીય જનતા પાર્ટીના એવા મળતિયાઓ બેઠા છે કે જે ખેડૂતો પ્રત્યે અવાજ ઉઠાવે તો એને ઉશ્કેરવાવાળા પણ પડ્યા છે ગામમાં કે ભાઈ ચાલો આપણે ખેડૂતોનો આ કામ અટકાવવું છે તો આ જીગીસા પટેલ આપણે નારાઓ લગાવીએ, કલેક્ટરને અરજી આપીએ। પણ અહીંયા કલેક્ટરને અરજી આપવાની વાત જ ક્યાં છે? ગૃહમંત્રી ખુદ એવું કહે છે કે આવી રીતે 100 રૂપિયા ઉઘરાવતા હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે। તો એને તમે પદ ઉપરથી હટાવી નવો માણસ મૂકો। કમસે કમ આ ખેડૂતો જે ફોર્મ ભરી રહ્યા છે એ પ્રક્રિયા તો ન અટકવી જોઈએ। આ તો તમે એ અટકાવીને ઊભા છો। એટલે મેં કીધું એમ કે તમે ખેડૂતને લૂંટતા બચાવશો તોય એને તકલીફ છે, એને સહાય માટે તમે અવાજ ઉઠાવશો તોય એને તકલીફ છે। એટલે કહેવાનો મતલબ એ છે કે ગૃહમંત્રી આવા કાયદાઓ ખાલી ઘડે છે, એના ઉપર કાંઈ થતું નથી, અને એ વીસીને કાયદેસર એના ઉપર કાર્યવાહી કરવી એના કરતાં તમે એક ફોર્મ દીઠ જે 12 રૂપિયાની વાત કરો છો એ ઓન ધ સ્પોટ તમે ખાતામાં નાખી દો કે ભાઈ આ તારીખે આટલા ફોર્મ જમા કરાવ્યા તો ગુણ્યા 12 રૂપિયા ખાતામાં જમા કરો। હવે ખુદ વીસીને જ ભરોસો નથી આ સરકાર ઉપર તો વીસી બિચારો શું કરવાનો છે? અને ગામો ગામ આવા બેઠા જ હોય છે 5-25 લોકો। આમ આદમી પાર્ટી જો સારા કામ કરે તો એને તકલીફ પડે છે, અને આમ આદમી પાર્ટી કશું ન બોલે તો એને તકલીફ પડે છે કે આપવાળા તો કાંઈ કરતા નથી, મોટી ફાંકા ફોજદારી કરે છે અમે ખેડૂતોના નેતા, અને કાંઈક કરે તો આવા ભાજપના જે 5-25 હોય ગામમાં એવા લોકોને તકલીફ પડે છે। એટલે સમજવા જેવું છે। એક બાજુ સંઘવી એમ કહે છે કે ભાઈ કાયદેસરની કાર્યવાહી થશે, પણ કાયદેસરની કાર્યવાહી તમારે કરવી જ છે શું કામ? 12 રૂપિયા ફોર્મ દીઠ આપવાની તમે વાત કરો છો તો એ ફટાફટ આપવા મળો। આ પૂરો વીસી 100 રૂપિયા લે તો બંધ થઈ જાય, પણ ખુદ વીસીને જ ભરોસો નથી આ સરકાર ઉપર। એટલે આ ખેડૂતોને સહાય આપવાની વાત કરી છે, ખૂબ મોટા ઉપાડે, પણ ખેડૂતોને આ લોકો તોડવી નાખશે લાઈનમાં ઊભા રાખીને। ફદ્યું ખેડૂતોના ભાગમાં ન આવે એ રીતે આ લોકો અત્યારે નાટકો ચાલુ કર્યા છે। ગામો ગામ હવે એવું કહેવામાં આવે છે કે આગળના વેરા ભરો તો જ સહાયનું ફોર્મ મળશે। અને હું ખેડૂતોને કહેવા માગું છું કે તમે લેણા હું કેમ બાકી રાખો છો? પછી આવી સહાય આવે ત્યારે પાછા તમે એમ કહો છો કે સહાયના ફોર્મ નથી દેતા, તો કમ્પ્લેટ તમે તમારા વેરા ભરતા રહો।
બધું જ પછી સરકાર ઉપર આપણે ઠીકરા ન ફોડવાના હોય. થોડુંક જાગૃત આપણે રહેવું પડે. જો સહાય આપણે સમયસર લેવી હોય ને તો. એટલે કહેવાનો હવે અહીંયા તાત્પર્ય મારો એટલો છે કે ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરે છે, કાયદેસરની કાર્યવાહી થશે. એ વીસી બિચારો 100 રૂપિયા લે એની પર તમારે કાયદેસરની કાર્યવાહી કરવી છે. તો લાડવો તમારા હાથમાં જ છે. 12 રૂપિયા તમે દેવા મળો જે સહાયની વાત કરી તે. એટલે અહીંયા ખોટા ખેડૂતોને ભરમાવાની વાતો કરે છે આ લોકો. બાકી સહાયના નામે આ લોકો ફદ્યું દે એવું મને નથી લાગતું. તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.